दोस्तों फाइनली આપણે અંબાજીના મેન ગેટે પહોંચી ગયા છે। રાતે 5:30 વાગ્યા સુધી આપણે અંબાજીના ગેટે પહોંચી ગયા છે અને હું તમને અંદર નજારો જોવાડું બાકી હોય રથ જોવા મળે છે અને આ છે અંબાજીનો મેન ગેટ। બાકી તમને મળીએ અંદર જઈને કેવું કે અંબાજીનો ગેટ છે ને આ નીચે ઉપર અંબાજી નીચે અંબાજી દેખાઈ રહી છે પેલું થોડું હવે પહેલાં અમે ગબ્બર ચડવાના છે પછી અંબાજી જઈશું। પહેલાં તમે જોઈ લો અંબાજીનો ગેટ અને પબ્લિક બધી ફૂલ જોવા મળી રહી છે આ બાજુના આ બાજુ તમે પબ્લિક કમ્પ્લીટ જોઈ શકો છો। છેક સુધી ફૂલ પબ્લિક છે અને અહીં છે મંદિરનો ગેટ। दोस्तों आ दुकान थी આપણે શ્રીફળ બધું લઈ લીધું છે અને હવે આપણે જઈશું અંદર મંદિરમાં નારિયેળ બારિયેળ ફોડવા માટે। તો આપણે શ્રીફળ બધું લઈ લીધું છે અને જઈએ હવે અંદર। તો દોસ્તો આપણે શ્રીફળ ફોડવા માટે આવી ગયા છે અને તમે જોઈ લો શ્રીફળ બધા ફોડી રહ્યા છે અને આપણે ગેટ બેઠીએ અમે બધા આવી ગયા છે શ્રીફળ ફોડવા માટે। શ્રીફળ ફોડવાની તૈયારી છે અને બધા શ્રીફળ ફોડી રહ્યા છે અને આ ગેટ અંબે માનો અંદર જવા માટે।
ફાઇનલી આપણે અંબે માના દર્શન કરી લીધા છે અને આ રહ્યા બધા જણ અને આ છે પેલું અંબે માનું મંદિર ને આપણે દર્શન કરીને આવી ગયા છે. અંબાજીના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈશું. હવે જઈએ છીએ અમે ડુંગરે ચડવા માટે, એટલા માટે આપણે જઈએ. બાકી દોસ્તો આપણે ફાઇનલી ગબ્બરના ડુંગરે આવી ગયા છીએ અને તમે પેલો સામે જોઈ શકો છો ગબ્બરનો ડુંગરો. આપણે ગબ્બરના ડુંગરે ચડી રહ્યા છીએ, બાકીના બધા આગળ જાય છે અને પેલો તમે ગબ્બરનો ડુંગરો જોઈ શકો છો. દોસ્તો આપણે ગબ્બરના ડુંગરા ઉપર આવી ગયા છીએ અને ગબ્બરનો ડુંગરો આપણે ચડશું અને અહીં તમે જોઈ લો કે આ રહીને પેલો ગબ્બરનો ડુંગરો જોવા મળે છે. છેક સુધી આ તમે ગબ્બરનો ડુંગરો જોઈ શકો છો. અને દોસ્તો હવે આપણે ગબ્બરનો ડુંગરો ચડશું, એટલા માટે આપણે જઈએ ગબ્બરના ડુંગરા ઉપર. બાકી તમે જોઈ લો. અને આ તમે પબ્લિક જોઈ શકો છો દોસ્તો, છેક સુધી જાય છે. દોસ્તો હવે આપણે જઈએ ગબ્બરના. છે ગબ્બરના ડુંગરા ઉપર, ગબ્બરના ડુંગરો ચડી રહ્યા છે તમે જોઈ લો. બાકી આયરન ગબ્બરનો ડુંગરો કંઈક આવો જ દેખાય છે. ગબ્બરના ડુંગરો પર ચડતે ફાફા પડી ગયા ભાઈ અને તમે જોઈ શકો છો છેક સુધી.
ફાઇનલી આપણે અંબાજી પણ પહોંચી ગયા છીએ અને અંબેમાના દર્શન પણ કરી લીધા છે અને ગબ્બર પણ ચડી આવ્યા છે અને અમે રોકાયા છે બધા આવી ગયા છે, બધા પાછા આવી ગયા છે. અને તમને હું અહીં પાર્કિંગનું લોકેશન જોડી દઉં. તો આ છે બધું આપણું પાર્કિંગનું લોકેશન. તો આપણે અંબેમાની યાત્રા જે કરી હતી તે પૂરી થઈ ગઈ છે અને આપણે બધા આવી ગયા છે પાર્કિંગમાં. અંબેમાના દર્શન પણ થઈ ગયા છે. તો દોસ્તો ઘરે જતાં હું તમને લોકેશન જોવાડી દઉં અહીંનું કેવું લોકેશન છે. અને તમે આ આપણું પાર્કિંગ બધું જોઈ શકો છો. આ જગ્યા પર અમે રોકાયા હતા અને સામેનો તો મને હું ડુંગર બતાવું તો આ છે ડુંગર સામે. તો દોસ્તો આપણી યાત્રા સફળ થઈ ગઈ છે ને આપણે હવે ઘરે જઈએ છીએ અને તમે બાકી લોકેશન બધું જોઈ લો. છેક સુધી આ પાર્કિંગ તમને જોવા મળશે અને આપણી અંબાજીની યાત્રા સફળ થઈ ગઈ. તો દોસ્તો અહીંનું તમને છેલ્લું લોકેશન જ બતાવવા માંગીશ અને તમને લોકેશન જોઈ લો. બાકી એક નંબર લોકેશન છે અને અહીં તમે જોઈ શકો છો કે છેક ત્યાં પેલો આ છે દોસ્તો, છેક સુધી ગબ્બરનો ડુંગર જોવા મળી રહ્યો છે અહીં સુધી. અને અહીંનું તમને બધું લોકેશન કમ્પ્લીટ જોવાડી દઉં. અહીં પણ ડુંગર છે, આની બાજુ આખું છેક સુધી ડુંગર છે અને આ બાજુ પણ તમે ડુંગર જોઈ શકો છો. બહુ ઊંચા ડુંગર છે અને આ છે આપણું પાર્કિંગ. બાકી આપણે અંબાજીથી હવે ઘરે જઈએ છીએ એટલા માટે આપણે